હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે મજામાં જશો. તો આપણે સવારથી જીતી દ્વારકામાં અને આપણા બ્લોગ બન્યા રહો તો મોજ માણસો, બહુ મજા આવશે. આપણા નવા બ્લોગમાં તમારું મારું બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આપણે લઈ લીધી મિત્રો એક્ટિવા અને રૂક્ષ્મણી મંદિર જઈએ. આ જોઈ લો ફૂલ ટાંકી કરી દીધી હે. જોઈ લો મિત્રો, આપણે રૂક્ષ્મણી મંદિર પહોંચી ગયા છીએ. ભાઈ અમે શિવરાજપુર બીચ પહોંચી ગયા છીએ. આ જોઈ લો એનું લોકેશન. બનાવો. નમસ્કાર મિત્રો, અમે બનાવીએ છીએ હર્ષદભાઈ બે આ વ્લોગ બનાવો, હું વ્લોગ બનાવું. शिवराजपुर बीच पर आई है, हमें जोई लो. तो हमारे व्लॉग में आप सभी का स्वागत है. और ये सब हमारे भाई लोग हैं. देख सकते हैं शिवराजपुर बीच है और हम माट माने हटते हैं. इधर हमें ऑक्टोपस मिल चुका है और अमित भाई पकड़ने का प्रयास करेंगे. कर कर ના ના કઈ થાય, મરેલું હોય એને વાત તો આ પડ્યું હોત ઉછળીને મોઢા પર સોટી જાય તો એટલે ના કઈ કર. અમે નહીં બેઠા, આપણે બેઠા જ રહી કभी नहीं कि ગલન થી હાથ કપી ગયા હે. वो तो प्यारे थे. ચલો, આમને કોઈ શોખ નહીં ઓક્ટોપસ પકડવાનો. અહીં એમને ઓક્ટોપસ મળી જોઈ લો. એટલે અમે ખેંચ કઈ ના થાય, મરી જાયેલો કઈ ના થાય. હંમેશા યાદ રાખવાનું કે દરિયો કોદાળો કચરો ના રાખે. તું ગમે મરી જાય, વેલ માછલી જેવી વેલ માછલી કિનારે આવી જાય. પકડ પકડ. ये गाइस सब जगह ओरा ही ओरा शिवराजपुर बीच पर. શું કહે? બેસી જઈએ रे. सब जगह ओरा ही ओरा हम लोग बैठ चुके हैं बोट में. माए पट दरिया काटो नुया काटो. उलंड उलंड हम वाचिंग चिकन ना. આવું બધું આયના મિર્ચ સભ્યતા ની વાત કરવાની યાર, આવું બધું નહીં નાખવાનું. અમે દરિયા વચ્ચે આવી ગયા, મધ દરિયે, અને બોટમાં પતી ગયું પેટ્રોલ. એટલે ધક્કા મારવાની વાત છે. એટલે આ બે જણને ઉતારું ધક્કા મારવા. કે દરિયો કાઢો ને કાઢો. માખણ તો તો આગળ બંબકારા બોલાવો, બંબકારા. આપણે મોગલધામ આવી ગયા કઈક મંદિર. બીજો અમે આઈ માતા રેસ્ટોરન્ટમાં જમી લીધું. આમાં અમિતભાઈ તરીને અમે જમી લીધું છે. અને ચાવીભાઈ નહીં મળે ભાઈ, દઈ જાઓ ઓખા સુધી. અહીં બીજી બધી વાત. હા, અમે સુદર્શન સેતુ ઉપર આવી ગયા. આ નીચે દરિયો, દરિયો ગાંડો ને હું ગાંડો. ચેતનભાઈ પૂરા વાળા બોલો. અરે કહેના ક્યાં ચાહતે હો. તો આપણા બેટ દ્વારકા આવી ગયા. અહીં મંદિર બંધ છે એટલે દર્શન થયા નહીં. અમે જશે સુદર્શન બ્રિજ ઉપર. આ અમારા ગલીમાં નીકળી ગયા અમે. અમે આવી ગયા અભય માતાના મંદિરે. અહીંયા અભય માતાજીનું મંદિર છે એક્ઝેક્ટ સુદર્શન સેતુની સામેના ભાગે.
યુટ્યુબ યુટ્યુબ આપણો પર દાલા સમતાર એ આપણા આઈ ગયા મકરધ્વજ મંદિર. આ જોઈ લો, આ ઓલ ઓવર ઇન્ડિયામાં એવું એક જ મંદિર છે મકરધ્વજનું. બીજું બધું આપણે અપડેટ હાલતા રહેશું, જોતા રહેજો ભાઈ. આ મંદિર તમારે આવવું હોય તો બેટ દ્વારકાથી અંદર ગામમાં અંદરથી આવવું પડે, ત્યારે આ મકરધ્વજ હનુમાનજીનું મંદિર મળે છે. જોતા રહેજો. તો ગાઈઝ આપણો અમિતભાઈ ડ્રાઇવિંગ કરે ખતરનાક આ એક્ટિવા લઈ. આ જોઈ લો સુદર્શન સેતુ રહેવાસી તો અને આ બીજા માણસો આ પણ છે. આપણા બ્લોકમાં આવવાનો બન્યા રહેજો. પોસ્ટમાં જશે કાકા ચીટી બોલાવશું. हम आ चुके हैं यहाँ पर नागेश्वर ज्योतिर्लिंग पे. ये देख सकते हैं आप, इधर भीड़ भी बहुत ज्यादा हो रही है. અને આપણે અંદર જવાનો પ્રયાસ કરશું. कौन है ये लोग? कहाँ से आते हैं? હા હવે બહુ ભીડ હોવાના કારણે લાગતું નહીં દર્શન થાય, એટલે હામાં પગલે કરી દઈએ છે. જોઈ લો મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ. અહીંયા બહુ ભારી માત્રામાં પબ્લિક હોવાના કારણે દર્શન કદાચ નહીં થાય, પણ બહારથી તમને લોકેશન બતાવી દઈએ. જોઈ લો મંદિર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અહીં છે. હા ભાઈ ફોટોશૂટ કરાવો હા. ચાલો મળીએ. મિત્રો આપણે બહુ પેલું સ્ટ્રગલ કર્યા પછી આપણને ઘણી મહેનત કરી પછી દર્શન થયા પ્રભુના. વિચારીએ અહીં ગુમતી ઘાટે મેં રખડી હતી, વિચારીએ ઘરે જઈએ. ખાસો કલાક 2 કલાક ઉભા રહ્યા હતા. મને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા, એટલે અમે સંતુષ્ટિ પામીને અમે ઘરે જઈએ. તો ચલો આપણો વ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરતા જજો. જય માતાજી.